યુવકને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને લઈને ડિંડોલી પોલીસે તપાસ કરતા ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વિશેષ ટીમ ગોઠવી હતી। તે દરમિયાન 3 આરોપીઓને ઝડપી પાડી તેઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સલીમ શાહ વિસ્તારમાં નાસ્તાની દુકાન ચલાવતો હતો। તે દુકાનની બહાર ઊભો હતો ત્યારે 8 શખ્સોએ તેના પર ચપ્પુ વડે તાબડતોડ હુમલો કરી દીધો। હુમલાખોરોએ સલીમ શાહના શરીર પર અતિશય ઘા ઝીકી મોત નિપજાવ્યું છે। હત્યારાઓ ઘટનાને અંજામ આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। સલીમની હત્યા જૂની અદાવત કે વ્યક્તિગત દુશ્મનાવટના લીધે થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું। પોલીસે આરોપીઓને ઝડપથી પકડવા માટે વિશેષ ટીમો ગોઠવી હતી, જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો અને બીએનએસ કલમો 103(1), 109, 118(2), 189(4), 191(1), 191(2), 191(3), 61(2) તથા આઈપીએ 135(1) મુજબ ગુનાની નોંધ કરવામાં આવી। શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ આમિર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્વરિત તપાસ શરૂ કરી છે। અલગ અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આરોપીઓમાં આમિર ઉર્ફે ભતીશ, છોટુ ઉર્ફે સબકાલે, રાહુલ ઉર્ફે મકશોર વાનખેડેની ધરપકડ કરવામાં આવી હતી। છોટુ ઉર્ફે સબકાલે અને રાહુલ વાનખેડે બંને અગાઉ પણ એક ગંભીર ગુનામાં સંડોવાયેલા છે। છોટુના નામે હત્યા, હુમલા અને ધમકીના કેસો છે, જ્યારે રાહુલ પણ આઈપીએ કલમ 135(1) હેઠળ ગુના કરી ચૂક્યો છે। આ સફળ ઓપરેશનમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આરજે જુડાસમા, સબ ઇન્સ્પેક્ટર JL ચંપાવત અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને મહેનતથી આ ગુના ઉકેલવામાં આવ્યા છે।